ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સાતમું ચેપ્ટર સંતુલન, એમાં આગળ એક્ઝામ્પલ જોઈએ. કોયડો 7.10. ચલો, એમાં આપેલું છે ગ્લાયકોલિસિસ માં ગ્લુકોઝ ફોસ્ફોરાઇલેશન માટે. ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના ફોસ્ફોરાઇલેશન માટે ડેલ્ટા જીનું મૂલ્ય, ડેલ્ટા જી જીરોનું પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર, ડેલ્ટા જી જીરોનું મૂલ્ય 13.8 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો 298 કેલ્વિન તાપમાને કેસીનું મૂલ્ય કેટલું હશે? બરાબર. તો ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના ફોસ્ફોરાઇલેશન માટે ડેલ્ટા જી જીરોનું મૂલ્ય આપેલું છે 13.8 કિલો જૂલ પ્રતિ મોલ. હવે એને જૂલમાં કન્વર્ટ કરી દેવાનું, એટલે 10⁻³ વડે ગુણી કાઢવાનું. બરાબર. તો ડેલ્ટા જી જીરો પરનું મૂલ્ય શું થશે? 13.8 કિલો જૂલ પ્રતિ મોલ બરાબર 13.8 × 10⁻³ જૂલ પ્રતિ મોલ. તો 298 કેલ્વિન તાપમાને કેસીનું મૂલ્ય આપણે શોધવાનું છે. ચાલો, આપેલી કિંમતો આપણે લખીએ. તો ડેલ્ટા જી જીરો બરાબર 13.8 કિલો જૂલ પ્રતિ મોલ બરાબર 13.8 × 10⁻³ જૂલ પ્રતિ મોલ. આરની વેલ્યુ જૂલ પ્રતિ મોલમાં લેવાની. 8.314 8.314 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન, અને ટી આપેલો છે 298 કેલ્વિન. તો આરની વેલ્યુ આપણે જૂલમાં લીધી, અને એટલા માટે આ મૂલ્યને કિલો જૂલનું જૂલમાં કન્વર્ઝન કરી દીધું. બરાબર. એટલે એકમો સરખા થઈ ગયા, આ પણ જૂલમાં, આ પણ જૂલમાં. ચાલો, આપણી પાસે ગઈકાલે પેલું સૂત્ર જોઈ ગયા, ડેલ્ટા જી જીરો બરાબર -RT ln Kc અથવા -RT ln K. બરાબર. ડેલ્ટા જી જીરો અને કેસીની કિંમત કેવી થઈ જાય? સરખી થઈ જાય, કારણ કે ડેલ્ટા જીનું સંતુલન સ્થિતિએ મૂલ્ય 0 છે. બરાબર. તો ડેલ્ટા જી જીરો બરાબર -RT ln Kc, Kc બરાબર QC. Kc બરાબર QC બરાબર શું લખાય? Kc લખાય. બરાબર. તો આપણે આ સંબંધ મેળવેલો છે. હવે આ પ્રાકૃતિક લઘુગુણક થયો. એનું સામાન્ય લઘુગુણકમાં કન્વર્ઝન કરવું હોય તો 2.303 વડે ગુણી નાખવાના, અને ln ની જગ્યાએ log 10 લખી દેવાનું. log to the base 10. આ log to the base 10 છે. નીચે 10 હોય પણ આપણે લખતા નથી. તો આ પ્રાકૃતિક લઘુગુણક થયો. એનું સામાન્ય લઘુગુણકમાં કન્વર્ઝન કરવું હોય તો ln ની જગ્યાએ log લખવા માટે 2.303 વડે ગુણવાના, અને ln ની જગ્યાએ log to the base 10 લખી દેવાનું. ઓકે. ચલો, બરાબર -2.303 × RT log Kc. log Kc ના સૂત્રનો કરતા બનાવી દીધો. બરાબર -ડેલ્ટા જી જીરો અપોન 2.303 RT. બધી જ કિંમતો હવે મૂકી દેવાની છે. બરાબરના બરાબર, માઇનસનો માઇનસ. ડેલ્ટા જી જીરોનું મૂલ્ય છે 13.8 × 10⁻³ ડિવાઇડેડ બાય 2.303 × 8.314 × 298. બરાબર. ચાલો, બધાનો જવાબ આવશે બરાબર -2.4186. log Kc બરાબર, આ log Kc નું મૂલ્ય આવ્યું. હવે Kc શોધવું હોય તો આ જે કિંમત છે એનો એન્ટીલોગ જોવો પડે, પણ માઇનસનો એન્ટીલોગ જોઈ ના શકાય. એટલે શું કરવાનું કે આ જે કિંમત છે એના પછીનો મોટો પૂર્ણાંક ઉમેરવાનો અને બાદ કરી દેવાનો. -2 પછીનો મોટો પૂર્ણાંક આવ્યો 3. બરાબર. તો 3. હવે આ કેવી રીતે મેં અહીંયા લખ્યું? તો કે આના પછીનો મોટો પૂર્ણાંક 3, તો 3.0000 લખી દેવાના, અને જે આપણે શોધી લાયા એને આમાં આ 3 માંથી બાદ કરી દેવાના. એના મોટા પૂર્ણાંકમાંથી કિંમત બાદ કરી દેવાની. તો -2.4186, એટલે જવાબ કેટલો આવશે? 0.5814. બરાબર. તો 3.5814 અહીંયા લખી દીધો. 312.5834. હવે આટલી કિંમત લાવી હોય, આટલી કિંમત, તો 3.0000 ઓછા 58.14 કરો એટલે આ કિંમત આઈને ઊભી રહેશે. તો આના બરાબર આપણે આ લખી શકીએ. જુઓ, બરાબર છે. તો ફરી વાર આ માઇનસ છે, અહીંયા log છે. હવે એનો એન્ટીલોગ જોઈ ના શકાય, એટલે શું કરવાનું? તો કે એના પછીનો મોટો પૂર્ણાંક, તો બેનો મોટો પૂર્ણાંક 3 હોય તો એનો મોટો પૂર્ણાંક 4 હોય તો એના પછીનો મોટો પૂર્ણાંક 5. તો આ 2 છે તો એના પછીનો મોટો પૂર્ણાંક 3 લખી દીધો. તો 3.0000, અને એમાંથી આ કિંમત બાદ કરી દીધી. એટલે જવાબ કેટલો આવ્યો? 0.5814. બરાબર છે. તો અહીંયા શું લખી દીધું? 3 બાર તો એ લખી દીધા, એના પછીનો મોટો પૂર્ણાંક, અને આ જે જવાબ શોધી લાયા એની પાછળ લખી દેવાનો 0.5814. હવે આ કિંમત પાછી મેળવવી હોય તો શું કરવાનું? તો કે 312.0000 ઓછા 0.5814, આ રીતે. તો આ કિંમત આઈને ઊભી રહેશે. જુઓ, આ કિંમત પાછી મેળવવી હોય તો 312.1234 ઓછા 0.5814, એટલે જવાબ કેટલો આવશે? 212.1234
4186 આ જવાબ આપણને પાછો મળ્યો. તો આના બરાબર આ લખી દીધું. કેમ? તો કે log kc છે, પણ એનો એન્ટી માઇનસ નો તો જોઈ ના શકાય, એટલે એના પછીનો મોટો પૂર્ણાંકમાં રૂપાંતર કરી દીધું. બરાબર છે? ચલો હવે શું થશે? kc બરાબર એન્ટી log ઓફ 312.5814. હવે પોઈન્ટ પહેલા જે કઈ કિંમત આપેલી હોય એને 10 ના ઘાતાંકમાં લખી દેવાની. તમને ખબર છે, મેં શીખવાડ્યું છે આગળ કે કોઈ પણ કિંમતનો એન્ટીલોગ જોવો હોય તો પોઈન્ટ પહેલા જે કિંમત હોય એને 10 ના ઘાતાંકમાં લખી દેવાની, કારણ કે એન્ટીલોગ પોઈન્ટનો જ જોઈ શકાય, 3 પોઈન્ટનો ના જોઈ શકાય. પોઈન્ટ કોણ છે? તો કે 58. તો પોઈન્ટ 58 નો 1 4 એન્ટીલોગ જોવાનો. તો પોઈન્ટ 58 નો 1 4 એન્ટીલોગ કેટલો છે? 3814 ઇન્ટુ 10⁻³ જે જવાબ આવ્યો બેઠો લખી દેવાનો અને એક કિંમત છોડી અને પોઈન્ટ મૂકી દેવાનો. તો એક કિંમત છોડી અને પોઈન્ટ મૂકી દીધો. તો kc ની કિંમત કેટલી આવી? 3.814 ગુણ્યા 10⁻³ આ એનો આન્સર આવ્યો. બરાબર છે? તો આ રીતે માઈનસ હોય તો તેનો લોગ જોઈ ના શકાય, એટલા માટે આપણે શું કર્યું? તો કે એના પછીનો મોટો પૂર્ણાંક ઉમેરી દીધો અને એમાંથી એનું આ રીતે કન્વર્ઝન કરી દીધું. તો આના પછીનો મોટો પૂર્ણાંક આટલો, તો 3.0000 એમાંથી આ જે કિંમત છે એ બાદ કરી દીધી, એટલે જવાબ આવ્યો 0.5814. બરાબર? હવે જે મોટો પૂર્ણાંક લખ્યો એમાંથી આટલી કિંમત બાદ કરી દઈએ તો આ મૂળ જવાબ આવી ઉભો રહે આપણો. એટલે એનું એ જ થયું ને, આના બરાબર આ લખ્યું, આના બરાબર આ લખ્યું. બરાબર? ચલો હવે kc બરાબર શું કરવાનું આનું? તો કે એન્ટીલોગ જોવાનો. તો એન્ટીલોગ ઓફ 312.5814. પોઈન્ટ પહેલા જે કઈ કિંમત હોય એને 10 ની ઘાતાંકમાં લખી દેવાની. તો 10⁻³ લખી દીધા. એન્ડ કારણ કે એન્ટીલોગ પોઈન્ટનો જ જોઈ શકાય, તો 0.58 નો 1 4 એન્ટીલોગ કેટલો આવ્યો? 3814 લખી દીધું. પછીથી એન્ટીલોગનો નિયમ છે એક કિંમત છોડી અને પોઈન્ટ મૂકી દેવાનો. તો એક કિંમત છોડી દીધી ડાબી બાજુની. બરાબર? તો 3.814 ગુણ્યા 10⁻³ તો આ kc નું મૂલ્ય હતું. ચલો કોયડો 7.11 ફરીવાર જોઈ લો. ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝ ફોસ્ફોરાયલેશનમાં ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન એના માટે ડેલ્ટા G0 નું મૂલ્ય 13.8 કિલો જૂલ પ્રતિ મોલ આપેલું છે. તો 298 કેલ્વિન તાપમાને kc નું મૂલ્ય શોધવાનું. હવે પહેલા તો આને જૂલમાં ફેરવી દો. તો ડેલ્ટા G0 બરાબર 13.8 ગુણ્યા 10⁻³ જૂલ પ્રતિ મોલ. ચલો t આપેલો 298 કેલ્વિન. r ની વેલ્યુ જૂલમાં લેવાની, કારણ કે આ જૂલમાં છે, એટલે r ની વેલ્યુ જૂલમાં કેટલી છે? 8.314 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન અને t છે 298. આપણી પાસે સંબંધ છે ડેલ્ટા G0 બરાબર -RT ln kc. પ્રાકૃતિક લઘુગુણક છે, એનું સામાન્ય લઘુગુણકમાં કન્વર્ઝન કરી દઈએ તો બરાબરના બરાબર -2.303 RT log kc. kc ને log kc ને સૂત્રનો કરતા બનાવે તો માઈનસ ડેલ્ટા G0 upon 2.303 RT. ચલો બરાબર ની નીચે બરાબર માઈનસ ના માઈનસ ડેલ્ટા G0 ની કિંમત 13.8 ગુણ્યા 10 ની 3 ઘાત એને ભાગ્યા 2.303 એને ગુણ્યા r કેટલો છે 8.314 t કેટલો છે 298. બરાબર? ચલો બધાનો જવાબ છે -2.4186. આ log kc ની કિંમત આવી. હવે kc શોધવો હોય તો આ કિંમતનો એન્ટીલોગ જોવો પડે, પણ એન્ટીલોગ માઈનસ નો જોઈ ના શકાય, એટલે શું કર્યું? તો કે આ જે આગળ કિંમત છે એના પછીનો મોટો પૂર્ણાંક લખી દીધો. અહીંયા 3 હોય તો અહીંયા 4 લખાય, અહીંયા 4 હોય તો અહીંયા 5 લખાય, અહીંયા 2 છે એટલે અહીંયા 3. તો 3.0000 અને એમાંથી આટલી કિંમત બાદ કરી દો એટલે જવાબ આવશે 0.5814. તો આ 3 જે મોટો પૂર્ણાંક છે તે અને 0.5814 બંનેને ભેગા કરી દઈએ એટલે 312.5814. હવે આ જવાબ મૂળ લાવવો હોય તો શું કરવાનું? તો કે 312.0000 ઓછા 0.5814 એટલે જવાબ કેટલો આવ્યો? 212.4186. તો મૂળ જવાબ આવી ગયો જો અહીંયા. એટલે આનું કન્વર્ઝન આમાં કર્યું, એટલે આમાંથી આ બાજુ આવી શકાય, આમાંથી આ બાજુ પણ જઈ શકાય. ચાલો kc બરાબર એન્ટીલોગ 312.5814. બરાબર છે? હવે એન્ટીલોગ કોઈ પણ કિંમતનો એન્ટીલોગ જુઓ એટલે પોઈન્ટ પહેલા જે કઈ કિંમત હોય એને 10 ની ઘાતાંકમાં લખી દેવાની. તો 10⁻³ કારણ કે એન્ટીલોગ પોઈન્ટનો જ જોઈ શકાય. તો બાકી શું રહ્યું? 0.5814 જ બાકી રહ્યા. તો 0.58 નો 1 4 એન્ટીલોગ કેટલો આવ્યો? તો કે 3814 લખી દીધો. અને એન્ટીલોગનો નિયમ છે એક કિંમત છોડી અને પોઈન્ટ મૂકી દેવાનો, ગમે તે જવાબ આવે એન્ટીલોગનો. બરાબર? એન્ટીલોગનો ગમે તે જવાબ આવે એક કિંમત છોડી અને પોઈન્ટ મૂકી દેવાનો. તો kc બરાબર 3.814 10⁻³ ઓકે. તો આન્સર છે. ચાલો કોયડો 7.11 સુક્રોઝનું જળ વિભાજન આપેલું છે નીચે મુજબ છે. સુક્રોઝ વત્તા H2O જળ વિભાજન એટલે પાણીની હાજરીમાં પ્રક્રિયા થઈ. C12H22O11 સુક્રોઝ, તો એમાંથી બે પદાર્થો બને C6H12O6 ગ્લુકોઝ વત્તા C6H12O6 ફ્રુક્ટોઝ. બરાબર છે?
ગ્લુકોઝનો ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ છે અને આનો ક્રિયાશીલ સમૂહ છે કીટોન. બંનેના અણુસૂત્ર સમાન જ છે પણ બંનેના ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે, ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ. ચાલો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc 300 કેલ્વિન તાપમાને કેટલો છે? 2 × 10⁻13 Kc નું મૂલ્ય 300 કેલ્વિન તાપમાને. તો 300 કેલ્વિન તાપમાને ડેલ્ટા G0 શોધો. આમાં શું હતું? આ શોધવાનો હતો અને આ આપેલો હતો. આ દાખલાની અંદર આ આપેલો છે અને આ શોધવાનો છે. સોરી, આમની અંદર આ શોધવાનો છે, આ આપેલો છે. જ્યારે આ દાખલાની અંદર આ આપેલો છે અને ડેલ્ટા G0 શોધવાનો છે. બરાબર? ચલો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા G0 બરાબર -RT ln Kc. એ પ્રાકૃતિક લઘુગુણક છે. એનું સામાન્ય લઘુગુણકમાં રૂપાંતર કર્યું અને પ્રાકૃતિકમાંથી સામાન્યમાં જવું હોય તો -2.303 વડે ગુણી કાઢવાના અને ln ની જગ્યાએ log 10 લખી દેવાનું, બેઝ 10. ચલો -2.303 RT log Kc. તો ડેલ્ટા G0 બરાબર -2.303, R ની વેલ્યુ જૂલમાં લેવાની, 8.314, T 300 કેલ્વિન છે અને log Kc ની કિંમત આપેલી છે 2 × 10⁻13. બરાબર? ચલો હવે log આનો તમારે log જોવો હોય તો 10 ની ઘાતાંકમાં જે કંઈ હોય એને આગળ લખી દેવાના. અને log 20 નો 0 એ log જોવાનો. log 2 એટલે log 20 કહેવાય અને 20 નો 0 એ log 0.3010. તો આ 0.3010 થઈ ગયા. બરાબર છે? ચલો -2.303 8.314 × 300 × 13.3010. આ બધાનો ગુણાકાર છે -76 336.4. આ 1 2 3 ને 4 આ પોઈન્ટ ઉઠાઈને અહીંયા મૂકી દો એટલે 10 ની 4 ઘાત થઈ જશે. તો -7.634 × 10⁻4 જૂલ પ્રતિ મોલ. બરાબર? તો આ ડેલ્ટા G0 નું મૂલ્ય આપણે જૂલમાં શોધી લાય, કારણ કે આને જૂલમાં લીધેલો છે એટલે ડેલ્ટા G0 નું મૂલ્ય પણ શેમાં આવશે? જૂલમાં આવશે. બરાબર? તો આ રીતે આ 7.11 થયો. ચાલો ત્યાર પછી સ્વાધ્યાયનો 7.6. હવે આ 7મા ચેપ્ટરની અંદર આખો સિલેબસ આપણે લીધેલો નથી. જે 12માને લગતા જે ટોપિક છે એની ઉપર જ આપણે મહત્વ આપેલું છે, વધારે કોન્સન્ટ્રેટ થયેલા છે. બાકીના અમુક ટોપિક કાઢી નાખેલા છે. એટલે એક્ઝામ્પલમાં પણ એવું થશે. બરાબર છે? એક્ઝામ્પલની અંદર જે ટોપિક આપણે નથી લીધા એના એક્ઝામ્પલ પણ કેન્સલ કરેલા છે. 12માને રિલેટેડ જ વધારે લીધું છે, કારણ કે આ 40 પેજનું ચેપ્ટર છે અને 100 ની ઉપર એક્ઝામ્પલ છે. બરાબર છે? અને દરેકની મેથડ જુદી જુદી છે. એટલે આપણે 12માને લગતું જ આ ચેપ્ટરની અંદર લેવામાં આવેલું છે. ફરી વાર ત્રીજી વાર કહું છું કે આ ચેપ્ટરના એક્ઝામ્પલ તમે સોલ્વ કરો એટલે જવાબ ખાસ ચેક કરજો. કેલ્સી લઈને બેસી જ જવાનું. આમાં ભૂલ થવાની, મોટાભાગના એક્ઝામ્પલના જવાબોની અંદર ભૂલ છે, એટલે મારી બી શક્યતા છે ભૂલ થવાની. એટલે જે કઈ જગ્યાએ તમને ભૂલ જણાય તો મને મેસેજ મૂકી દેવાનું કે સાહેબ 7મા ચેપ્ટરમાં દાખલા નંબર આ માં જવાબમાં ભૂલ છે. બરાબર છે? એટલે ધ્યાન રાખજો ખાસ. ચાલો સ્વાધ્યાયનો 7.6. નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc 6.3 × 10⁻14. બરાબર? Kc આપેલો છે, 1000 કેલ્વિન તાપમાને આપેલો છે. સમીકરણ આપેલું છે NO ગેસ વત્તા O3 ગેસ ઓઝોન માંથી NO2 ગેસ વત્તા O2 ગેસ. બંને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ સંતુલનમાં પ્રાથમિક રીતે દ્વિઆણ્વીય છે. બરાબર છે? બંને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ સંતુલનમાં કેવી છે? દ્વિઆણ્વીય છે. બે અણુઓ છે. આ બાજુ પણ બે અણુ, આ પણ બે, આ બાજુ પણ બે અણુ. એટલા માટે એને દ્વિઆણ્વીય તરીકે ઓળખવામાં આવે. બે અણુએ ભાગ લીધો તો બે અણુ તેમાંથી ઉત્પન્ન થયા પુરોગામી પ્રક્રિયામાં, અને પ્રતિગામી પ્રક્રિયામાં બે અણુએ ભાગ લીધો તો તેમાંથી બે અણુ ઉત્પન્ન થયા. એટલા માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ સંતુલનમાં કઈ અવસ્થામાં છે? દ્વિઆણ્વીય સ્વરૂપે છે, પ્રાથમિક રીતે. બરાબર? તો પ્રતિગામી પ્રક્રિયા માટે Kc શોધવાનો છે. પ્રતિગામી પ્રક્રિયા માટે શું શોધવાનું છે? Kc. હવે Kc તો અહીંયા આપેલો છે પણ એ તો સંતુલન અચળાંક Kc આપેલો છે. બરાબર? અને પ્રતિગામી પ્રક્રિયા માટે આપણે Kc શોધવાના. પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક થયો, એનો અર્થ એવો થયો. બરાબર? ચાલો સમીકરણ લખી નાખીએ. NO ગેસ વત્તા O3 ગેસ gives NO2 ગેસ વત્તા O2 ગેસ. તાપમાન કેટલું આપ્યું છે? 1000 કેલ્વિન. પછી Kc છે 6.3 10⁻14. ચાલો પહેલા પુરોગામી પ્રક્રિયાનો Kc બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો NO2 ની સાંદ્રતા * O2 ની સાંદ્રતા ભાગ્યા NO ની સાંદ્રતા * O3 ની સાંદ્રતા. અને આ Kc કેટલો આપ્યો છે? 6.3 10⁻14. બરાબર? ચાલો હવે પ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા એટલે જે બાજુ નિપજો હતી એને પ્રક્રિયકો તરીકે દર્શાવો અને પ્રક્રિયકોને નિપજો તરીકે દર્શાવો. તો એ જે પ્રક્રિયા એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય, પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. તો NO2 ગેસ વત્તા O2 ગેસ gives NO ગેસ વત્તા O3 ગેસ. ઓકે? અને આવી પ્રક્રિયાનો સંતુલન અચળાંક શું થાય? Kc ડેશ કહેવાય. આગળ આપણે જોઈ ગયા Kc ડેશ બરાબર NO ની સાંદ્રતા O3 ની સાંદ્રતા ભાગ્યા
NO2 ની સાંદ્રતા ઇન્ટુ O2 ની સાંદ્રતા, સમીકરણ નંબર 2. આનો Kc ડેશ શોધવાનો છે, ઉપરનો આપેલો છે સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકાય? Kc ડેશ બરાબર 1/Kc. આગળ આપણે આ સંબંધ જોઈ ગયેલા છે. પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકથી વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર? તો બરાબર 1/, ચલો Kc કેટલો આપેલો છે? 6.3 10⁻14, એટલે જવાબ આવ્યો 1.587 10⁻15, એટલે આન્સર Kc ડેશ આવશે 1.587 10⁻15, બરાબર છે? તો પુરોગામી પ્રક્રિયાનો Kc આપેલો છે અને પ્રતિગામી પ્રક્રિયાનો Kc આપણે આ રીતે શોધવાનો છે. એ શોધવા માટે પુરોગામી પ્રક્રિયાને પ્રતિગામી બનાવી દો, નિપજોને ડાબી બાજુ લખી દો અને ડાબી બાજુને જમણી બાજુ લખી દો, એટલે કઈ પ્રક્રિયા કહેવાય? પ્રતિવર્તી, જેને પ્રતિગામી પ્રક્રિયા પણ કહી શકાય, બરાબર? તો નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc નું મૂલ્ય 6.3 10⁻14 1000 કેલ્વિન તાપમાને આપેલું છે. સમીકરણ છે NO ગેસ વત્તા O3 ગેસ gives NO2 ગેસ વત્તા O2 ગેસ. બંને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ સંતુલનમાં પ્રાથમિક રીતે દ્વિઆણ્વીય છે. આ બાજુ પણ બે અણુઓ, આ બાજુ પણ બે અણુઓ, એટલે એને દ્વિઆણ્વીય કહેવાય. તો પ્રતિગામી પ્રક્રિયા માટે Kc કેટલો હશે? ચાલો સમીકરણ લખી દીધું. NO ગેસ વત્તા O3 ગેસ gives NO2 ગેસ વત્તા O2 ગેસ. T છે 1000 કેલ્વિન અને Kc છે 6.3 10⁻14. ચલો Kc બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા બરાબર 6.3 10⁻14. પ્રતિગામી પ્રક્રિયા માટે નિપજો અને પ્રક્રિયકો બાજુ, પ્રક્રિયકોને નિપજો બાજુ. તો NO2 ગેસ વત્તા O2 ગેસ gives NO ગેસ વત્તા O3 ગેસ. તો Kc ડેશ બરાબર NO ની સાંદ્રતા ઇન્ટુ O3 ની સાંદ્રતા ભાગ્યા NO2 ની સાંદ્રતા ઇન્ટુ O2 ની સાંદ્રતા. સમીકરણ નંબર 2. 1 અને 2 પરથી Kc ડેશ બરાબર 1/Kc ડેશ 1/Kc બરાબર, ચાલો Kc આપેલો છે 6.3 10⁻14, એટલે આન્સર આવશે 1.587 ઇન્ટુ 10⁻15, એટલે Kc ડેશ ની કિંમત થઈ 1.587 10⁻15, બરાબર? તો આ રીતે સ્વાધ્યાયનો 7.6 થયો. સ્વાધ્યાયનો 7.8. N2 અને O2 વચ્ચે નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. 2N2 ગેસ વત્તા O2 ગેસ gives twice N2O ગેસ. આ પ્રકારનું જે એક્ઝામ્પલ છે એ 4 માર્ક્સની અંદર તમને પૂછે, બહુ લાંબો એક્ઝામ્પલ છે, બરાબર? તો N2 અને O2 વચ્ચે નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. 2N2 ગેસ વત્તા O2 ગેસ gives twice N2O ગેસ. ચલો જો 0.482 મોલ N2, આ જે N2 છે એના 0.482 મોલ છે શરૂઆતના, અને 0.933 મોલ O2 ના 0.933 મોલ O2 ના મિશ્રણને 10 લીટરના પ્રક્રિયા પાત્રમાં લેવામાં આવે છે. 10 લીટરનું પાત્ર છે, બરાબર છે? 10 લીટર કદ ધરાવતું પાત્ર છે, એની અંદર આ બંને પદાર્થોના મોલ લીધેલા છે, N2 અને O2. એમાં N2 ના મોલ કેટલા લીધા છે? તો કે 0.482, અને O2 ના મોલ કેટલા લીધા છે? 0.933, બરાબર? અને એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને તેમાંથી N2O બનવા દેવામાં આવેલો છે, બરાબર? એ તાપમાને કે જ્યારે તેના Kp નું મૂલ્ય, એ જ તાપમાને એના Kp નું મૂલ્ય 2 × 10⁻37 છે, બહુ જ ઓછું. જો અતિ અલ્પ કહીએ તો પણ ચાલે, માઇનસમાં છે. K નું મૂલ્ય 2 × 10⁻37, એટલે પ્રક્રિયા થઈ જ નથી એવું કહીએ તો પણ ચાલે, કારણ કે સૂત્ર શું છે? સંતુલન અચળાંક Kp અથવા Kc બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, બરાબર? જો નિપજો વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય તો Kp નું મૂલ્ય વધારે મળે, જો નિપજો ઓછી થાય તો Kp નું મૂલ્ય ઓછું મળે. એનો અર્થ કે પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થયું જ નથી, જે કંઈ થયું છે એ અતિ અલ્પ થયું છે, એની આપણે શું કરવાની છે? અવગણના, કારણ કે Kp નું મૂલ્ય અતિ અલ્પ છે, 2 × 10⁻37, એટલે x મોલ જેટલો ઘટાડો થાય ને x મોલ જેટલો વધારો થાય, તો x મોલમાં થતો ઘટાડો અતિ અલ્પ છે,
અને x મોલમાં થતો વધારો પણ અતિ અલ્પ છે, કારણ કે આનું આમાં રૂપાંતર જ નથી થતું, આ વપરાતા જ નથી, એટલે આ ઉત્પન્ન જ ના થાય. પરિણામે એની અસર કોના ઉપર પડી? પેલા Kp ઉપર, કારણ કે Kp નું સૂત્ર શું છે? નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. જો નિપજો જ ઉત્પન્ન ના થાય, જો પ્રક્રિયકો વપરાય જ નહીં, તો નિપજો ઉત્પન્ન ના થાય, અને નિપજો ઉત્પન્ન ના થાય તો Kp નું મૂલ્ય કેવું મળે? અતિ અલ્પ મળે. તો Kp નું મૂલ્ય અતિ અલ્પ છે, 2 × 10⁻³ માં છે, જુઓ, બરાબર. તો સંતુલન મિશ્રણનું ઘટક પ્રમાણ નક્કી કરો. તો આ સંતુલન અને સાંદ્રતા, N2 ની સંતુલન અને સાંદ્રતા શોધવાની, O2 ની સંતુલન અને સાંદ્રતા શોધવાની, અને N2O ની આ સંતુલન અને સાંદ્રતા શોધવાની. પણ એ શોધતા પહેલા ઘણું બધું પરિવર્તન કરવાનું છે. જુઓ, ચાલો સમીકરણ લખી નાખ્યું. 2N2 ગેસ વત્તા O2 ગેસ gives twice N2O ગેસ. શરૂઆતની સાંદ્રતા કેટલી છે? શરૂઆતના મોલ તો કે 0.482 મોલ એટલે સાંદ્રતા, અને O2 ના 0.933. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જ નથી, એટલે આ ઉત્પન્ન થતો જ નથી. એટલે શરૂઆતમાં નિપજના મોલ 0 જ હોય, નિપજની સાંદ્રતા 0 જ હોય, બરાબર, એટલે 0. ચાલો, સમતુલન સ્થપાયા પછીથી આની સાંદ્રતામાં કેટલો ઘટાડો થયો અને આની સાંદ્રતામાં કેટલો વધારો થયો સમીકરણ ઉપરથી. તો આ 2 મોલ છે, જુઓ, ધારો કે x મોલ જેટલો ઘટાડો થાય તો 2 મોલ માટે 2x જેટલો ઘટાડો થાય. આના x મોલ થશે, કારણ કે તત્વયોગીય ગુણાંક એક જ છે, અને આની અંદર તત્વયોગીય ગુણાંક 2 છે, એટલે 2x જેટલો શું થાય? વધારો થાય. અહીંયા 2x જેટલો ઘટાડો થાય એટલે -2x મૂળ સાંદ્રતામાંથી, બરાબર, આટલો વપરાયો, મૂળ સાંદ્રતામાંથી આટલો બાદ કરી દેવાનો, -2x. આ 2 કેમ લખ્યો? તો કે આગળ 2 મોલ છે એટલા માટે, અને x જેટલો ઘટાડો થાય એટલે 2x. તો સંતુલન અને સાંદ્રતા કેટલી થઈ? તો કે મૂળ સાંદ્રતામાંથી આટલો બાદ કર્યો, -0.482 ઓછા 2x જેટલો ઘટાડો થયો. એ રીતે 0.933 ઓછા 1x જેટલો ઘટાડો થયો, કારણ કે અહીંયા તત્વયોગીય ગુણાંક એક જ છે, એટલે -x જેટલો ઘટાડો થયો, બરાબર. અને અહીંયા તત્વયોગીય ગુણાંક 2 છે, 1 માટે x તો 2 માટે 2x જેટલો શું થયો? ઉત્પન્ન થયો. પણ x નું મૂલ્ય અતિ અલ્પ છે, અતિ અલ્પ પ્રમાણમાં ઘટાડો થાય છે અને અતિ અલ્પ પ્રમાણમાં વધારો થાય છે, અને એની સીધી અસર આ Kp ઉપર પડી, કારણ કે Kp એ બંને સાથે સંકળાયેલો છે. Kp નું સૂત્ર છે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. જો પ્રક્રિયકો પ્રક્રિયામાં વપરાય જ નહીં તો નિપજો ઉત્પન્ન થાય જ નહીં, અને નિપજો ઉત્પન્ન ના થાય તો Kp નું મૂલ્ય ઓટોમેટિક કેવું થઈ જાય? અતિ અલ્પ થઈ જાય. તો Kp નું મૂલ્ય માઈનસમાં આપેલું છે 2 × 10⁻³ જેની આપણે શું કરવાની? અવગણના કરવાની છે આ બંને સાંદ્રતાઓ, બરાબર. ચલો, હવે કેટલા લીટરના પાત્રમાં બંનેને ભર્યા છે? 10 લીટરમાં. તો 10 લીટરમાં એનું કન્વર્ઝન કરવાનું, કારણ કે આ મોલ પ્રતિ લીટર 1 લીટરમાં છે. તો 0.482 ઓછા 2x ભાગ્યા 10, અહીંયા લખ્યું મોલ પ્રતિ લીટરમાં, એટલે ભાગ્યા 10. 10 લીટરના પાત્રમાં એને ભરેલા છે બંનેને. એ રીતે 0.933 ઓછા x ભાગ્યા 10, એ રીતે 2x ભાગ્યા 10, બરાબર. અહીંયા જો 10 લીટરનું પાત્ર ના કહ્યું હોત તો આ ત્રીજું સ્ટેપ લખવાની જરૂર જ નથી, ઓટોમેટિક 1 લીટરમાં કહેવાય. પણ 10 લીટરના પાત્રમાં બંનેને ભરેલા છે. ઓકે, અહીંયા હવે ઉલ્લેખ કર્યો છે, ધ્યાન રાખજો. જ્યાં x મોલ વપરાતા પ્રક્રિયકો, x મોલ પ્રક્રિયકો વપરાય છે અને x મોલ નિપજો ઉત્પન્ન થાય છે. તો જ્યાં x મોલ એ વપરાતા પ્રક્રિયકો અને નિપજો માટે છે, x એ કોના માટે છે? પ્રક્રિયકો માટે અને નિપજો માટે આપણે x નો ઉપયોગ કર્યો. સંતુલન અચળાંક Kc નું મૂલ્ય 2 × 10⁻³ છે, જે ઘણું જ નાનું અલ્પ મૂલ્ય છે, અતિ અલ્પ છે, માઈનસમાં આપેલું છે, માટે પ્રક્રિયા ઘણી જ અલ્પ માત્રામાં થશે. જુઓ, એકદમ ઓછા પ્રમાણમાં પ્રક્રિયા થાય છે, એકદમ ઓછા પ્રમાણમાં જ નિપજો ઉત્પન્ન થાય છે, નથી ઉત્પન્ન થતી એવું કહીએ તો પણ ચાલે. એટલે એની શું કરવાની? અવગણના કરવાની, જેથી N2 અને O2 માં વપરાશ ઘટાડો 2x માં x અતિ અલ્પ હશે. જુઓ, 2x ની અંદર x કેવો હશે? અતિ અલ્પ હશે, અને તેને અવગણતા, એને આપણે શું કરવાનું છે? નિગ્લેક્ટ કરવાનું છે, અવગણના કરવાની છે x ની. ઓકે, ચલો, હવે N2 ની સાંદ્રતા બરાબર સંતુલન મોલ પ્રતિ લીટર એટલે 10 લીટરમાં N2 ની સાંદ્રતા બરાબર 0.482 ઓછા 2x ભાગ્યા 10 બરાબર 0.482 ભાગ્યા 10, કારણ કે 2x ની શું કરી? આપણે અવગણના કરી. 2x માં x ની અવગણના કરી એટલે ઓટોમેટિક આ પદ આખું 0 થઈ ગયું, એટલે બાકી શું રહ્યું? 0.482 ભાગ્યા 10 બરાબર N2 ની સાંદ્રતા કેટલી થઈ? તો કે 0.0482 મોલ, બરાબર. તો 0.0482 મોલ. ચલો, એ જ પ્રમાણે O2 ની સાંદ્રતા બરાબર 0.933 એને ઓછા x એને ભાગ્યા 10 લખેલું છે અહીંયા, જુઓ, બરાબર. તો જે આ x ની આપણે શું કરી? અવગણના કરી, કારણ કે એકદમ ઓછા પ્રમાણમાં વપરાયો છે x, નથી વપરાયો એવું કહીએ તો પણ ચાલે.
એટલે એની શું કરી આપણે અવગણના, તો બાકી શું રહ્યું 0.933 ભાગ્યા 10 એટલે 0.0933 મોલ. મોલ એટલે મોલ પ્રતિ લિટર. બરાબર. ચાલો એ જ પ્રમાણે N2O, તો બે પ્રક્રિયકો માટે આ કરી દીધું. એ રીતે હવે નિપજ માટે N2O બરાબર શું છે 2x ભાગ્યા 10, 2x ભાગ્યા 10, તો શું થશે 0.2x મોલ પ્રતિ લિટર થશે. બરાબર. ચાલો હવે કેસી નું સૂત્ર છે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજોનો તત્વયોગ્ય ગુણાંક 2 છે તો N2O ની સાંદ્રતાનો સ્ક્વેર, તો N2O ની સાંદ્રતાનો સ્ક્વેર એને ભાગ્યા આનો ગુણાંક 2 છે તો N2 ની સાંદ્રતાનો વર્ગ, તો N2 ની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ O2 ની સાંદ્રતા. ચાલો ઇઝ ઇક્વલ ટુ N2O ની સાંદ્રતા કેટલી છે 0.2x અને એનો સ્ક્વેર એને ભાગ્યા N2 એટલે 0.0482 એનો સ્ક્વેર એને ભાગ્યા 0.0933. ઓકે. આને નંબર 1 આપી દો. પછી આને નંબર 2 આપીએ અને આને નંબર 3 આપીએ. ઓકે. ચાલો એક પરથી આટલો જવાબ આવશે. સમીકરણ 1 પરથી. પછી આ આવશે સમીકરણ 2 પરથી. સમીકરણ 2 પરથી. અહીંયા ભૂલ છે પછી સુધારીએ છીએ. અને આ સમીકરણ 3 પરથી. સમીકરણ 3 પરથી. ઓકે ચાલો જુઓ. ચાલો O2 2 સુધી આવી ગયા. N2O બરાબર 0.2x મોલ પ્રતિ લિટર મળી ગયો. કેસી નું સૂત્ર છે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. બરાબર છે. એટલે આ લખી દીધી કિંમતો. ચાલો આનો વર્ગ એટલે 0.04x² થશે. આ કિંમત આપેલી છે 2 × 10⁻37 લખી દીધી. ઓકે. ચાલો n 0.2x નો વર્ગ એટલે 0.04x નો સ્ક્વેર થયો. પછી આનો સ્ક્વેર 0.0482 નો સ્ક્વેર ઇન્ટુ 0.0933. ઓકે. ચલો આને અહીંયા લઈ દીધું 0.04x નો સ્ક્વેર બરાબર. હવે આનું આપણે સ્ક્વેર રૂટ લેવાનું છે એટલે અંદરની ઘાતાંક બેકી સંખ્યામાં હોવી જોઈએ, કારણ કે જ્યારે બહાર નીકળીએ ત્યારે ઘાતાંક અડધી થાય, પણ એકી સંખ્યામાં હોય તો અડધી કરી ના શકાય. એટલે અહીંયા 37 છે તો કાં તો 38 કરો કાં તો 36 કરો. બરાબર છે. 36 કરવી હોય તો 0.2 આવશે અને 38 કરવી હોય તો 20 આવશે. આની પાછળ એક 0 લખી દેવાનો, તો 20 × 10⁻38. બરાબર. તો 20 આની જગ્યાએ લખી દીધા 20 × 10⁻38. ઘાતાંક બેકી સંખ્યામાં કરી દીધી, કારણ કે સ્ક્વેર રૂટમાંથી જ્યારે બહાર નીકળીએ ત્યારે ઘાતાંક અડધી થાય અને બેકી સંખ્યા હોય તો જ અડધી થાય, એકી સંખ્યા હોય તો અડધી કરી ના શકાય. એટલે એનું બેકી સંખ્યામાં એટલા માટે રૂપાંતર કર્યું. ઓકે. ચાલો 2 ની જગ્યાએ 20 × 10⁻38 ઇન્ટુ 0.0482 નો સ્ક્વેર ઇન્ટુ 0.0933. બરાબર. ચલો હવે આ x સ્ક્વેર છે એટલે x કરી દીધો. તો x આનો સ્ક્વેર કાઢ્યો એટલે આ કિંમતનું શું લેવું પડે સ્ક્વેર રૂટ લેવું પડે. તો સ્ક્વેર રૂટમાં 20 × 10⁻38 ઇન્ટુ 0.0482 નો સ્ક્વેર ઇન્ટુ 0.0933 એને ભાગ્યા 0.04. થઈ ગયું. ઓકે. ચાલો x બરાબર આવશે આ બધો જ જવાબ 0.1084 ઇન્ટુ 10⁻38. આનો સ્ક્વેર કરી દેવાનો. પછી એ જે જવાબ આવે એને આની સાથે ગુણી કાઢો, આ કિંમતને આની સાથે ગુણી કાઢો અને પાછળ લખી દેવાના -38. જે જવાબ આખાનો આવ્યો એને 0.04 વડે ભાગી નાખો એટલે જવાબ આવશે 0.1084 10⁻38. આ બેકી સંખ્યામાં થઈ ગઈ. જો અહીંયા 37 હોત તો આપણે બહાર નીકળીએ તો 37 એકી સંખ્યા, એને અડધા કરી ના શકાય. એટલા માટે 37 નું કન્વર્ઝન શેમાં કર્યું 38 માં. 36 પણ કરી શકાય તો અહીંયા 0.2 આવે. 0.2 × 10⁻36. પણ આપણે 38 લીધા એટલે અહીંયા પાછળ 0 મૂકી દીધો. ચલો સ્ક્વેર રૂટ કાઢી નાખ્યું તો x બરાબર થશે 0. બરાબર છે 3292 × 10 જો અડધી થઈ ગઈ 38 ના અડધા 10⁻19. ઓકે. આ x ની કિંમત આવી. એ પણ માઈનસમાં આવે. જુઓ x જેટલો ઘટાડો થયો અને x જેટલો વધારો થયો, પણ શામાં છે માઈનસમાં છે. એટલે નથી થયો એવું કહીએ તો પણ ચાલે. પ્રક્રિયકો પ્રક્રિયામાં વપરાયા જ નથી. હવે પ્રક્રિયકો વપરાય જ નહીં તો નિપજો ઉત્પન્ન થાય ખરી ના થાય. બરાબર. ચલો હવે સમીકરણ નંબર 3 પરથી. આ સમીકરણ નંબર 3
બરાબર શું છે 0.2x 2x ભાગ્યા 10 કર્યું ને એટલે 0.2x નો આપણે ઉપયોગ કરીએ બરાબર છે ચલો હવે સંતુલને આ સંતુલને એની સાંદ્રતા N2O ની કેટલી છે 2x/10 એટલે લખ્યું ને હવે સંતુલને સમીકરણ નંબર 3 પરથી N2O ની સાંદ્રતા બરાબર 2x આપેલી છે બરાબર છે સંતુલને સાંદ્રતા શોધવાની કઈ છે જુઓ સંતુલન મિશ્રણનું ઘટક પ્રમાણ નક્કી કરો એટલે આ સંતુલન બરાબર છે તો 0. એટલે 2x અને 2 બરાબર 2 x ની કિંમત કેટલી શોધી લાયા 0.32 into 10⁻⁹ તો બેનો ગુણાકાર કેટલો આવશે તો કે N2O ની સાંદ્રતા 0.6584 ગુણ્યા 10⁻⁹ બરાબર તો N2O ની સાંદ્રતા મળશે અને પોઈન્ટને બદલે પૂર્ણાંકમાં રૂપાંતર કર્યું 6.584 into 10⁻20 મોલ પ્રતિ લિટર બરાબર આ N2O ની સાંદ્રતા થઈ ચાલો સમીકરણ નંબર 1 ઉપરથી N2 ની સાંદ્રતા કેટલી છે અહીંયા 0.0482 તો N2 બરાબર 0. અહીંયા આપણે સંતુલને શોધવાની છે ધ્યાન રાખજો સંતુલનનું મૂલ્ય કેટલું છે N2 નું 0.482 ઓછા 2x તો અહીંયા લખી દીધું 0.482 ઓછા 2x ચલો બરાબર 0.482 ઓછા 2x ની કિંમત કેટલી આવી અહીંયા શોધી લાયા છે જુઓ 6.584 અથવા તો 0.6584 into 10⁻⁹ પણ આ મૂલ્ય કેવું છે એકદમ ઓછું છે એકદમ ઓછા પ્રમાણમાં આમાંથી વપરાયો છે બરાબર આ જે 0.482 શરૂઆતના આપેલા છે એમાંથી આ 2x એકદમ અતિ અલ્પ પ્રમાણમાં વપરાયો છે એટલે એની આપણે અવગણના કરીએ એટલે આ 2x આખો નીકળી ગયો પણ 2x બરાબર શું છે આટલા છે દાખલો નીકળી ગયો બાકી શું રહ્યું તો કે N2 બરાબર 0.482 મોલ તો સંતુલને પણ એની સાંદ્રતા એટલી ને એટલી જ રહે છે કેટલી તો કે જેટલી શરૂઆતમાં આપી છે તો શરૂઆતની સાંદ્રતા અને સંતુલનની સાંદ્રતા લગભગ સમાન જ આવે છે કારણ કે આ વપરાયેલો ઘટક એકદમ અતિ અલ્પ છે એ નથી વપરાયો એવું કહીએ તો પણ ચાલે અને એટલા માટે એની શું કરી છે આપણે અવગણના કરી છે બરાબર તો N2 ની સાંદ્રતા મળશે 0.482 મોલ ચલો એ જ પ્રમાણે સમીકરણ નંબર 2 પરથી બરાબર O2 અને O2 ની સાંદ્રતા બરાબર સંતુલને કેટલી છે 0.933 ઓછા x તો O2 બરાબર O2 ની સાંદ્રતા બરાબર 0.933 x ચલો 0.933 ઓછા x ની વેલ્યુ કેટલી છે તો કે અહીંયા આપણે શોધી લાયા છે 0.3292 10⁻⁹ તો x ની વેલ્યુ પણ અરે O2 ની કિંમત પણ કેટલી આવશે 0.933 મોલ તો શરૂઆતની સાંદ્રતા અને સંતુલનની સાંદ્રતા બંનેની સરખી જ આવે છે જુઓ કારણ કે આ જે 2x અને x છે એ વપરાતા જ નથી માટે આ ઉત્પન્ન થતો જ નથી અને જે કંઈ વપરાયો છે જે કંઈ ઉત્પન્ન થયું છે અતિ અલ્પ છે એની આપણે શું કરીએ અવગણના એટલે આમાંથી આ નીકળી ગયો આમાંથી આ નીકળી ગયો આમાંથી આ નીકળી ગયો એટલે જવાબ સંતુલનનો અને શરૂઆતનો કેવો થઈ ગયો સરખો થઈ ગયો તો 0.482 મોલ N2 અને 0.933 મોલ O2 ઉત્પન્ન થશે બરાબર છે ચલો Kc નું મૂલ્ય અલ્પ હોવાથી આ જે Kc નું મૂલ્ય છે એનું મૂલ્ય અતિ અલ્પ હોવાથી પ્રક્રિયકોનું નિપજમાં પરિવર્તન લગભગ થતું જ નથી કારણ કે Kc નું મૂલ્ય માઈનસમાં છે એટલે પ્રક્રિયકો પ્રક્રિયામાં વપરાતા નથી એટલે નિપજો ઉત્પન્ન થતી જ નથી એટલે પ્રક્રિયકોનું નિપજમાં પરિવર્તન લગભગ થતું જ નથી એટલે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી જ નથી આના પરથી એવું કહી શકાય બરાબર એટલે આ 4 માં હલ થયો તો N2 અને O2 વચ્ચે નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે 2N2 ગેસ વત્તા O2 ગેસ gives 2N2O ગેસ એમાં શરૂઆતના મોલ N2 અને O2 ના આપેલા છે 0.482 અને 0.933 અને 10 લીટરના પાત્રની અંદર એને ભરી દીધા બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી N2O ઉત્પન્ન થયો એ જ તાપમાને કે જ્યારે તેના Kp નું મૂલ્ય કેટલું છે તો કે 2 × 10⁻⁻37 તો સંતુલન મિશ્રણનું ઘટક પ્રમાણ નક્કી કરો તો સંતુલન અને આ સાંદ્રતા 3 ની આપણે શોધવાની છે બરાબર